નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ સોનગઢ દ્વારા બસ શરૂ કરવા માટે સોનગઢ બસ ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ઉકાઈ સોનગઢ સુબીર આહવા સાપુતારા નાસિક ત્રંબકેશ્વર માટે બસ હોવાને કારણે પ્રવાસીને સુરત અથવા મહારાષ્ટ્ર જવું પડે છે, તેમજ શાળાના બાળકો ભણવા જાય છે તેમને પણ અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેથી તાત્કાલિક ધોરણે આ બસ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ સોનગઢ દ્વારા ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી। આગામી 25 તારીખથી વાલોડ તાલુકાના સ્માર્ટ વિલેજ બુહારી ખાતે પ્રથમવાર યોજવા જઈ રહેલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની તૈયારીના ભાગરૂપે બધી બહેનોએ બુહારીની પ્રત્યેક ગલીને રણ મેદાન બનાવ્યું છે અને બુહારીની પ્રત્યેક ગલીમાં બહેનો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે। તાપી જિલ્લામાં 10મી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા તાપી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા દક્ષિણા પથ વિવિધલક્ષી વિદ્યાલય તથા ઉચ્છલના બાબરઘાટ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે। તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે। સમગ્ર જિલ્લામાં કુલ 4686 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમમાં તાપીવાસીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તાપી જિલ્લામાં આગામી 15 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરીના રોજ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે। ભારત સરકાર શ્રી દ્વારા દર વર્ષે વર્ષમાં 2 વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે। આ માટે દર વર્ષે નેશનલ ડિવોર્મિંગ દ્વારા 1 થી 19 વર્ષના તમામ બાળકોને સામૂહિક રીતે કૃમિનાશક ગોળી ચાવીને ગવડાવવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 15/2/2024ના રોજ નેશનલ ડિવોર્મિંગ અને તારીખ 22/2/2024ના રોજ મોપ અપ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શાળા કોલેજોમાં દવાનું વિતરણ કરવામાં આવશે। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નવીધાટ ગામના વતની અને પીએમ આવાસ યોજનાના લાભાર્થી રંજનબેન મેહુલ ચૌધરીના પાકા મકાનનું સ્વપ્ન સાકાર થયા બાદ તેઓ આજે સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે। માધ્યમો સાથેના સંવાદમાં વરસાદની સિઝનમાં વેઠવી પડતી તકલીફોને આપવીતી જણાવતા રંજનબેન કહે છે કે ઘરમાં પાણી આવવાથી ચીજ વસ્તુઓનું નુકસાન થતું હતું, વધુમાં મચ્છરના ઉપદ્રવથી ગંભીર બીમારીઓ થવાની સંભાવના રહેતી હતી। આ તો ઠીક, પરંતુ છતમાંથી ટપકતા પાણીના કારણે રાંધવામાં પણ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી અને બાળકોને ભૂખ્યા સુવડાવ્યા છે। જોકે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મળતા મકાન મળી શક્યું છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।